أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم ولله على الناس حج البيت من استطاع إليه سبيلا अज़ीज़ान मोहतरम, एक अजीम महीनो, खूब ज बाबरकत अने मुबारक महीनो माहे ज़िलहिज्जतुल हराम। ए महीनो के जेनो एहतराम એટલો બધો વધારે છે, એટલો બધો આ મહિનાની ફઝીલત અને એહતરામ કે મુસલમાનો નહીં બલકે ઇસ્લામના પહેલા જે અરબની અંદર મુશરિકીન હતા, કાફીરો હતા, એ બધાય લોકો આ મહિનાનો એહતરામ કરતા હતા અને આ મહિનાની અંદર જંગને हराम करार देता था, जंग बंद करी देता था आ महीनाना एहतरामમાં। અને વર્ષની અંદર 4 મહિના એવા છે કે જેમાં જંગ કરવી હરામ છે। ઇસ્લામે પણ આ 4 મહિના એવા છે કે જેનો કુરાને મજીદમાં બી તસ્કરો કરવામાં આવ્યો અને એહતરામ કરવા માટે કહેવામાં આવ્યું। મુહર્રમ, ઝિલકાજ, ઝિલહજ અને રજબ, આ 4 મહિના। તો ઝિલહિજ્જતુલ હરામ, એમાં ઝિલહિજ્જતુલ હરામની ફઝીલત બહુ જ વધારે છે આ મહિનાઓમાં। એક તો આ મહિનો જે ઈદોથી ભરેલો છે। આ મહિનાની અંદર આપણે જોઈએ કેટલી બધી ઈદ છે। ઈદ એ કુરબાન, ઈદ એ ગદીર, જે ઇસ્લામની સૌથી અઝીમ ઈદ છે, સૌથી અફઝલ ઈદ છે, એ ઈદ આ મહિનાની અંદર છે। પછી ઈદ એ મુબાહેલા, એના પછી આ મહિનાની અંદર ईद अरफा, अरफानो दिवस छे, एने घणा बधाय ओलमा ईद कीधो छे, ईद कीधा छे, ईद थी ताबीर आप्या छे। अरफानो दिवस ए ईदनो दिवस छे। तो आटली बधी ईदोथी भरेलो दिवस, एना सिवाय खुशहाली अने गमीनी तारीखो पण घणी बधी छे के जेनी अल्हम्दुलिल्लाह आपणे एम आपणा इमाम बारगाहमां मजलिसो बरपा करे छे। तो मुनासिबतथी भरेलो महीनो छे, आखो महीनो। पण हवे आ महीनानी अंदर पण પહેલા 10 દિવસ બહુ ખાસ છે। આખો મહિનો બાબરકત છે, પણ આ મહિનામાં પહેલા 10 દિવસની બહુ જ તાકીદ કરવામાં આવી છે। હત્તા એક રિવાયતની અંદર છે કે અલ્લાહની જેટલી રહેમતો ઝિલહજ મહિનાના પહેલા 10 દિવસમાં વરસે છે, બીજા કોઈ દિવસમાં નથી વરસતી। આખો મહિનો, આખું વર્ષ યકીનન અલ્લાહની રહેમતો આપણા ઉપર, આપણા શામિલે હાલ છે। ખુદાની રહેમત વગર તો આપણે શું છીએ? અને આપણે બધા ખુદાની રહેમતના તલબગાર છીએ। જરૂરત છે આપણે અલ્લાહની રહેમતો। પણ સૌથી વધારે માસૂમ ફરમાવે છે, સૌથી વધારે જે દિવસો અલ્લાહની ખાસ રહેમતોની બારિશ થાય છે, વરસાદ થાય છે, એ આ ઝિલહજ મહિનાના પહેલા 10 દિવસ છે। તો આ મહિનાની અંદર कोशिश करवानी छे कि खुदानी रहमतना वरसादमां आपणे खूब ज भीगाई जाइए। એટલા માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ઝિલહજ મહિનો બેસતો હતો, તો ઝિલહજ મહિનામાં રસૂલે ખુદા પહેલા 10 દિવસમાં ઇબાદત કરવાની, સદકા કરવાની, ખૈરાત કરવાની સૌથી વધારે તાકીદ કરતા હતા। रसूल खुदा फरमावे छे के अल्लाह ने जेटली आ ज़िलहजना पहला 10 दिवस में इबादत, सदको, खैरात जेटली आ 10 दिवस में पसंद छे,
રસૂલે ખુદા ફરમાવે છે કે એટલી બીજા દિવસમાં પ્યારી નથી અલ્લાહને, પસંદ છે અલ્લાહને, આ અમલ બહુ પસંદ છે, સદકો ખૈરાત ની ઇબાદત. પણ પૈગંબર કહે છે કે આ 10 દિવસમાં અલ્લાહને સૌથી વધારે પસંદ છે આપણી ઇબાદત કરવી, આપણું કોઈ સદકો આપવો, આપણું ખૈરાત કરવું. આ 10 દિવસમાં આપણે વધારે જ છીએ આ અમલને અંજામ આપવાનો છે. અને જ્યારે આ મહિનો બેસતો ઝીલજ મહિનો, તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબીઓને, પોતાના જે રસૂલે ખુદા યા રસૂલે ખુદાના સહાબીઓ છે, તાબીઈન છે, આ બધા લોકો એની જિંદગીમાં એમ જોવા મળતું, એમની સીરતમાં જોવા મળતું કે એ લોકો ઇબાદતો માટે વધારે કોશિશ કરવા લાગતા. ખુદ રસૂલે ખુદા તો ઠીક છે, કારણ કે સહાબીઓ રસૂલે ખુદાને જોયા હતા કે રસૂલે ખુદા આ 10 દિવસમાં બહુ વધારે ઇબાદત કરે છે. એને એટલો બધો એહતરામ આપતા રસૂલે ખુદા કે જેમ કે માહે મુબારક રમઝાનમાં છેલ્લા 10 દિવસમાં પૈગંબર ઇબાદત માટે ફૂલ તૈયારી કરતા, ઝીલજ મહિનાના પહેલા 10 દિવસમાં રસૂલે ખુદા એટલી ઇબાદત કરતા કે એમને જોઈને સહાબીઓ, તાબીઈન આ બધા લોકો ખુદ ઇબાદત માટે વધારેમાં વધારે કોશિશ કરતા નજર આવ્યા કે આ દિવસ ઇબાદતના દિવસ છે, અલ્લાહની રહેમતોના બારિશમાં ભીગવાના દિવસો છે આ દિવસ. અને આપણે ખુદ જોઈએ છીએ કે આ મહિનાનો જે પહેલા 10 દિવસમાં છે એમાં ખાસ 2 રકાત નમાઝ પડવાની બહુ જ તાકીદ કરવામાં આવી છે. મગરીબ અને ઈશાના દરમિયાન પહેલા ઝીલહજના 10 દિવસની નમાઝ છે. 2 રકાતમાં અલહમ્દના સૂરા પછી કુલ હુવલ્લાહનો સૂરો છે અને વવાઅદના મૂસા 30 લૈલતન વઅતમમનાહા બિઅશરિન, આ જે આયત છે આયતની તિલાવત કરવાની છે. આયત એવી આપ મોમિનીનને ખબર છે કે હઝરતે મૂસા અલૈહિસ્સલામ ના બારામાં છે કે હઝરતે મૂસા અલૈહિસ્સલામને પરવરદિગાર 30 દિવસ માટે કોહે તૂર પર બોલાવ્યા હતા. હઝરતે મૂસા અલૈહિસ્સલામ 30 દિવસ મુનાજાત કર્યા કોહે તૂર ઉપર, અહેકામે ઇલાહી લેવા માટે ગયા હતા હઝરતે મૂસા અલૈહિસ્સલામ, તૌરેત. અને એ વખતે હઝરતે મૂસા અલૈહિસ્સલામને જ્યારે 30 દિવસ પસાર થઈ ગયા પછી અલ્લાહે 10 દિવસમાં વધારો કરી દીધો. બે અશરીન, અશરા એટલે 10 દિવસ. અલ્લાહે 30 ના 40 દિવસ કર્યા. એટલા માટે પહેલી એમ બી રિવાયતમાં છે કે પહેલી ઝિલકાત થી 10 ઝિલહજ સુધી આ 40 જે ચહેલ દિવસ છે, 40 દિવસનો આ જે સમય છે ને, આ બહુ જ બરકત વાળો સમય છે. અને એમાં આ 10 દિવસ જે અલ્લાહે વધાર્યા છે ખુદ પોતાના તરફથી હઝરત મૂસા અલૈહિસ્સલામ માટે, એ બહુ જ બરકત વાળા છે, બહુ જ અલ્લાહની રહેમત વાળા દિવસો છે. એટલા માટે આ 10 દિવસની અહેમિયત પણ બહુ વધારે છે. અને એમાં જે આપણે આ 2 રકાત નમાઝ પડે છે ને, એની બહુ જ તાકીદ છે, ફઝીલત છે. બહુ નાની એવી નમાઝ છે પણ ફઝીલત કેટલી બધી છે. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારા બાબા ઇમામે બાકિર અલૈહિસ્સલામ ફરમાવતા હતા કે ઝિલહજ મહિનાની પહેલી તારાતથી 10મી રાત સુધી મગરીબ અને ઈશાના વચ્ચે આ નમાઝ પડો. છઠ્ઠા ઇમામને 5મા ઇમામ કહેતા હતા અને ફરમાવતા હતા કે જે કોઈ આ 2 રકાત નમાઝ પડશે ને, એને હાજીઓના સવાબમાં શરીક થઈ જશે. હજનો ખુશ નસીબ મોમિનીન છે કે જેઓ હજમાં અત્યારે મોજૂદ છે અને મક્કાની અંદર છે યા મદીનાની અંદર છે ને મક્કા જવાની તૈયારી કરી રહ્યા છે. એ ખુશ નસીબ છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા આપણને બધાઈને નસીબ ફરમાવે. પણ હવે જે લોકો નથી ગયા કોઈ પણ હાલાતના હિસાબે યા વાજિબ નથી થઈ, તો એ લોકોને મહેરૂમ નથી રહેવાનું. આપણે બધાઈને જે આપણે આપણા વતનમાં છીએ કોઈ પણ જગ્યાએ મક્કા સિવાય, તો આપણે આ 2 રકાત નમાઝને 10 દિવસ સુધી પડશું. માસૂમ ફરમાવે છે કે એને હાજીઓના સવાબમાં શરીક કરાર દેવામાં આવશે. એવું છે કે જાણે આપણે હજ કર્યા છીએ, હજ કરીને આવ્યા છીએ, તો હાજીના સવાબમાં આપણે શામિલ થઈ જશું આ નમાઝની બરકતથી. અને આ 10 દિવસના જે આમાલ છે એની અંદર એક અમલ રોઝા પણ છે. આ 10 દિવસમાં રોઝાની બહુ જ ફઝીલત બયાન કરવામાં આવી છે. ખાસ કરીને પહેલી તારીખ જે ગુજરી ગઈ છે એનું બી બહુ ફઝીલત હતી કે જેમાં પહેલી તારીખના રોઝાનો સવાબ 80 મહિનાના રોઝાના બરાબર
સવાબ દેવામાં કરાર દેવામાં આવ્યો છે. અને કોઈ અગર 1લી તારીખથી 9મી તારીખ સુધી રોજા રાખે, કારણ કે 10મી તારીખના હરામ છે, ઈદે કુરબાનના રોજો રાખવો હરામ છે, તો એના સિવાય કે જે 1લી તારીખથી લઈને 9મી તારીખ સુધી કન્ટિન્યુઅસ અગર કોઈ રોજા રાખે છે તો એનો કેટલો સવાબ છે? પરવરદિગારે આલમ તેને આખી જિંદગી રોજા રાખવાનો સવાબ આપશે. આખી ઉંમરે એને રોજા રાખ્યા છે, એટલો બધો સવાબ તેને અલ્લાહ તાલા તરફથી અતા કરવામાં આવશે. તો મારા અઝીઝો, ઇબાદતના દિવસો છે, રહેમતના દિવસો છે, બરકતોના દિવસો છે. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરે કે પરવરદિગાર આપણને બધાઈને આ દિવસોની બરકતો અને રહેમતોને હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવે. ખુદાયા આ દિવસોમાં અમોને તારી ઇબાદતની તૌફીક અતા ફરમાવો. પરવરદિગારા અમોને તારા નેક અને સાલેહ બંદા બનવાની તૌફીક અતા ફરમાવો. મારા માબૂદ અમારી આકિબત બખેર ફરમાવો. તમામ મુમિનીની પરેશાનીઓને દૂર ફરમાવો. મરીઝોને શિફા અતા ફરમાવો. તારી ખાસ રહેમતથી અમારા મરીઝોને શિફા અતા ફરમાવો. પરવરદિગારા દુનિયામાં જ્યાં પણ અહેલે બેતના ચાહવા વાળાઓ છે તેઓની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવો. મકામાત મુકદ્દસાતની હિફાજત ફરમાવો. ઉલમાએ કિરામની હિફાજત ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના નાસિર વ મદદગારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.